રામ રામ કેરભાઈ, રામ રામ. કસમભાઈ આવો આવો કેસો. ના ના મારે નથી ગયા તો ઉપર હું તો નીચે આવો છું. બે તો હારી છે. હવે વરાત તો હારો પડ્યો ને. અરે મેઘરાજાના મહેર છે મહેર. આ પેલા સિટિયાનો કાગળ આવેલો તેમાં સમજણ નથી પડતી, જા સમજણ પડો. હા પેલા જીજાભાઈ આફ્રિકામાં ટાંગાના દરવાડે છે કે આ રહેશે કોક ટાંગામાં એને લખી દે કે હાથ બાંધતા સાધો અને ભેમો ઉતરાવજો. ભેમો એ હોય બે જોડ એ શું છે આ રે એનો કાગળ. અરે અમારે તો તમારો વીમો ઉતરાવવાનો લખ્યું છે, સાથે સાથે 20,000 રૂપિયા ચેક પણ મોકલ્યો છે અને લખ્યું છે કે વીમો ચોક્કસ રીતે ઉતરાવી લો. એમાં કાક 1 લાખ રૂપિયા લખ્યા છે, ઈ હાના લખ્યા છે? એ તો વીમાની રકમ છે, તમારે 1 લાખ રૂપિયાનો વીમો ઉતરાવવાનો છે. શું 1 લાખ રૂપિયાનો વીમો? એમાં 20,000 શું મધ્યમમાં મોકલ્યા? એ બેસતો કરો તને બધું સમજાવું. તમારે 1 લાખ રૂપિયા સામતા નથી કરવાના, તૂટક તૂટક ભરવાના. એમ મારી બાજુમાં ધીરુભાઈ કહીને વીમો ઉતારે છે, તેમને આપણે ફોન કરીને બોલાવી લઈએ, એ તમને બધી સમજ આપી દેશે. જો કેહરભાઈ તમે એક વાત કહો, તમને જેમ ફાવે એમ કરો, આ બધી ચિંતા તમને નથી. તો હું ધીરુભાઈને ફોન કરીને બોલાવી લઉં. હા બોલાવી લઉં. હેલો ધીરુભાઈ, હા વીમાનું કામ છે, કરાવી દીધો. ધીરુભાઈ બેસો. ઓ રામ રામ છે, રામ રામ. હા અમારા કેવુભાઈ બહુ ભલા માણસ છે, એમનો ને અમારો પેઢીઓથી સંબંધ ચાલી આવે છે. એમ કે? હા એમના ભાઈ આફ્રિકામાં રહે છે, તેમને 1 લાખ રૂપિયાનો વીમો ઉતરાવવાનો છે, તેમને કઈ તમે સમજ આપો. સાહેબ પણ 1 લાખ રૂપિયા મળશે ક્યારે? જો પટેલ હું તમને સમજવાનું. ધારો કે આપણે તમને 20 વર્ષની મુદત આપીએ તો 20 વર્ષ પછી આ 1 લાખ રૂપિયા અને 1 લાખ રૂપિયામાં જે નફો મેળવશે તો તમને મળી જશે. તેમાં વચ્ચે કાંઈ ના મળે? ના ના વચ્ચે કાંઈ ના મળે. પણ જો તમે ગુજરી જાઓ. શું બોલ્યા? હું ગુજરી જાઉં? બીજા વીમા કાઢ્યો માણસો. એ પટેલ તું સાંજેની બેસ કરે બધું સમજાવે. ફોર્મ ભરું ને? હા બધે એટલે વીમો ઉતરાવવાનો જ છે. તો પેલા ફોન કરીને ડોક્ટરને બોલાવી લો. કેમ કોક માનું થયું છે? ના 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 માનું કોઈ નથી પડ્યું, આ તો નિયમ છે. એ તો તમારે વીમો ઉતરાવવો હોય તો તમારે ડોક્ટર તપાસ કરાવવી પડે. શું કામ? જો તમારી કસોટી સારી હોય તો તમારો વીમો પાસ થાય. શું બોલ્યા? હજુ બીજો 50 માણસ અંગોઠાનો માણસ ઉપર આવું છે. જોડી વાત કરે છે. તમે સારા હો તો પણ તમારે ડાક્ટર તપાસ તો કરાવી જ પડે. એમ તો કેવલભાઈ તમે કહેતા છો એટલે કરાવતો છું. તમે તમારી પાસે જોયા તો કરો. ચાલો ફોન કરી. તમારું નામ? કરશન. બાપનું નામ? લખો. લખાવો. લખો. લખાવો. લખો. બોલા હવે લખાય ને પેલા. ઓલા એક વાર કીધું કે લોકો નામ છે લખી દેજે. તો તે તો સપોર્ટ છે રામપુરી રામપુરી. લખો દે. મે સાંજની બેસો યા. કોણ કિશોરભાઈ? આ ફૂલમાને કેમ મારી પાસે ગયા કે જો ભૂતરાવા મળે. ઓ અમારી માં એ સાંજે એમના બાપનું નામ લક્ષ્મણ છે, એમને ગામમાં બધા લખો કહે છે. ઓ આઈ સી. તમારો જન્મ ક્યાં થયો હતો? એમાં છે ને સાહેબ કોક વાર પૂછવા નહીં આવતું, પણ મારા બાપા કહેતા હતા તારો જન્મ કે ભાઈ આપણો પીપળો નથી, પીપળો તેમ નીચે પેલું કોળિયું તેમાં થયો હતો. અલા એવું નથી પૂછતો, તારો જન્મ કયા ગામમાં થયો હતો એમ પૂછતો છું. ઓહો કમ બોલું. ક્યાં ભાઈ કઈ વાંધો છે? એમના ગામનું નામ કંબોલા છે, સજ્જડ પાસે આવેલું છે. ઓ આઈ સી. તમારે એક વિધર નામ હતો. આ આપણા કેહરભાઈ નું લખી દેવાનું. એ કોણ? કેહરભાઈ એટલે હું કિશોરભાઈ. ઠીક ઠીક. તમારી ઉંમર? મારી ઉંમર છે ને સાહેબ સપ્પન્યો પડો ને સપ્પન્યો તે વખતે 5 વર્ષનો હતો. કેહરભાઈ તમારા ભાઈ નું હરિયા. તમારા બાપા જીવે છે?
જીવા તારા ઉંમર એમની છે ને 3 વિસુ ને 5 થયા હશે. 3 વિસુ ને 5 એટલે 65. ઓ ઠીક તમારા બા એ દિવસ છે ને ભાઈ બેન છે ને ભાઈ આફ્રિકામાં છે ને બેન નથી. નીચે જોજે. જો કહેવાય હું તમને એક વાક્ય આ માળાનો મને કંઈ મોટો વિચાર લાગે છે. તમે ભણેલા છો? હું કીધું ભણેલો છું. પૈણે વળતિયા 38. હું આ ડોક્ટર આવી ગયા. બેસો બેસો. આ પટેલે તો બંધ. અરે અરે મને નહીં, અમને અમને પેનડ્રાઈવમાં જતું રહ્યું. સોરી ડોક્ટર બરાબર. હા ખેતીનો ધંધો બદલવાનો વિચાર કરો. અલા મધ્યમાં ખેતીનો ધંધો બદલું? આ કે ખેતી ખોટી છે? નથી આવ્યો સારું ઉભા થાવ. આ તમે કપાતા તમારા લુગડામાં કેમ ન મળ્યા? હું કઈ શહેરમાં લુગડા નથી વાતો. અમારા રમણજી કોણ? રમણજી પપ્પા લુગડા આવ્યા. આ લુગડા એવા કોઈ નવું નથી. આ તો તમારી ઊંચાઈનું માપ લે. તો હારું. તમે કદી નશો કરેલો? અલા ડોક્ટર મોરો હંપાડીને વાત કરજે. આ દોઢ ટુકડો કર્યો નથી, ડોક્ટર ઈકો કર્યો છે. વાયલા જો જાઉંગા. તમે તાંડો ધીરા બોલો. આ તમે ઢીંગણા નાસ્તો છો? લા ભાઈ મારે કોઈ વીમો ઉતરાવવાનો નથી. એ તમે બધા તકલાદી શહેર વાળાનો કપિયો બધા ગામડાના માણસને કઈ કામ નથી. હું તમને બધાનો વીમો ઉતારું